રેખાબેન, આ લોની જરા મને પહેરાવી દો ની. હા લાવ ભાભી, બેહી જાઓ. જોજો વાગે ની મને. અરે હા ભાભી. લ્યો. પડહે ની ને હવે. અરે કાંઈ નહીં થાય ભાભી હવે. પણ ભાભી, આજ તો તમારો ઘર ગયણામાં ટીટો પડી જવાનો છે. રેખાબેન, મેં તો જિંદગીમાં પહેલી વાર જ ઘરઘરનામાં જાટી છું. અમે લોકો તો ગરનાલાની પેલી બાજુ જન્મેલા અને ડાલિયા શેરીમાં જ નાનલામાંથી મોટા થયેલા. એમ કે આ પહેલા આવો ઘરઘરના જેવો શબ્દ સાંભળેલો જ નહીં હે કે? તમે લોકો તો કાઠિયાવાડમાં જન્મેલા તો તમે લોકોએ તો ઘરઘરના બહુ જોયેલા હે ને? ના રે ભાભી, એ ઘર ગયણું સાંભળ્યું છે ખરા, પણ હગી આંખે કોઈ દી ઘર ગયણું જોયું નથી. અરે હું કેટા છો રેખાબેન, તમે હો ઘરઘરનું નથી જોયું? મેં હો પહેલી વાર જ જાટી છું. પણ મને એ નહીં સમજાયું કે તમારા ભાઈ જોડે લગ્ન કર્યા એને 17 વર્ષ થઈ ગયા હે કે? તો થઈ હું ગયું ભાભી, તમે સુરતી અને અમે કાઠિયાવાડી, જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી તો ગયા છો. અરે મેં એમ નથી કહેતી કે મને દુઃખ પડ્યું. મેં એમ કહેતી છું કે તમારા ઘર જોડે સગપણ થયા પછી મને કેટલું જાણવા મળ્યું. એમ તો અમને ક્યાં ખબર પડતી થી. એ દેહમાં તો અમે હોતેન ખાટી સાસના ઢોકળા કરીને ખાતા હતા. અહીંયા આવ્યા પછી તો ખબર પડી, સુરતી ઘારી, સુરતી ખમણ, સુરતી ખમણી. એ અમે સુરતીની ભેળા રહીને કઈ ઓછું નથી શીખ્યા. વરાસા રોડના તો 35 વર્ષ થયા. ઈ પહેલા અમારા ડોલા હોડકામાં બેહીને સુરત આવ્યા. તઈ તમારી શેરીમાં જ રહેતા હતા ને? હું કેટા છો રેખાબેન, તમારા ડોહલા હોય એ વખતથી સુરતમાં છે કે? તઈ મારો જન્મ જ રાણી તળાવમાં થયો છે. તો તમે કેટલી સરસ કાઠિયાવાડી બોલતા છો. તમને હુટી નહીં આવડે? એ અમે સમજી તો અંગ્રેજીએ જાય છી, પણ કાઠિયાવાડી બોલ્યા નહીં ને તો પેટમાં ખાધું પીધું જરે નહીં અને ખાટા પાડીને ઉબડિયા થાય. અને તમે મારા ભાભી થયા એને 17 વર્ષ થયા, તોય તમને કાઠિયાવાડી બોલતા આવડી? તમે જે બોલતા છો તે બધું જ સમજતી છું, પણ અંદરથી તો મને મારી માતૃભાષા બોલવાની જ ઈચ્છા થયા કરે. હા હાસી વાત છે ભાભી. એ આપણે દરિયા પર જઈ તોય આપણે ઘરમાં તો આપણા બાપ દાદાની જ ભાષા બોલવી જોઈએ. એ તમે સુરતી બોલો ને એ અમને ખૂબ સાંભળવી ગમે. તમે લોકો કાઠિયાવાડી બોલો ને એ અમોને બી સાંભળવી ગમતી છે. તમારી શેરી હાકડી પણ મોજે દરિયા હો. એ ઘરે બધા હોય ને બધા જ કામ ધંધો કરે અને રજાનો દિવસ તો તમારી મોજને તો કોઈ ન પૂગે. અરે રેખાબેન, રજાનો દાડો એટલે બાપનો દાડો. હું વાત કરું છું ભાભી, અમે તો ડોહલા મરે તો એક જ વાર દાડો કરીશી અને તમે દર રજાએ બાપાનો દાડો કરો છો, તો કમાણી બધી દાડામાં વહી જતી હશે. અરે રેખાબેન, દાડો એટલે મરણવાળા દાડાની વાત નથી કરતી મેં તો એમ કહેતી છું કે રજાનો દિવસ એટલે બાપાનો દિવસ. તે દાડે પોતાની મરજી હોય ને તેમ જીવી લેવાનું. ખોટી હાય હોય શું કરવાની? દાદા દાદી, ભાઈ ભાભી, કાકા કાકી, ફોઈ ફુવા, મામા મામી જેમના ઘર નજીક પડતા છે ને એ બધાને હાથે મળીને મજા લેવાની અને પછી પાછું આખું અઠવાડિયું કામ ધંધે લાગી જવાનું. મોલ્લા હાકડા છે, ઘર નાનલા છે, પણ અમારા હુટી લોકોના ડીલ છે ને બહુ મોટા છે. કોઈને દુઃખ થાય ને એવું તો બોલવાનું જ નહીં. બધા જ લોકો મોહલ્લામાં ભેગા થઈને હંપીને તહેવારોની ઉજવણી કરતા છે. આપના કાઠિયાવાડી લોકો અહીંથી ગણપતિના પંડાલો જોવા મોટા ભાગે ત્યાં જતા હોય છે. એટલા ગણપતિના ભવ્ય પંડાલો ત્યાં હોતા છે. તમને ખબર છે રેખાબેન, આ હેરી ગરબાનો જે રિવાજ છે ને એ બી હુટી લોકો જ લાવેલા છે હે કે? એ અમારે તો દેહમાં ગામના સોરે આખું ગામ ભેળું થાતું. આદમી દેશી કડિયા અને બાયુ બધી ભરેલા ઘાઘરા પહેરતી હે કે? નોરતાના 9 દી માતાજીના ગરબા રમે. કોઈક ગામમાં તો 9 દી આખ્યાન રમે હે કે? ઓથલ પદમણી, ઓઢો જામ, વીર માંગડા વાળો, વીર એભલ વાળો, જોગીદાસ ખુમાણ, વીર મોખડાજી એ ઇતિહાસમાં અમર થઈ ગયા ને એના તો રાહડા લેવાતા. એમ તો હું બાપાના માસીને તમારા ભાઈ હાથે લાઠી ગયેલી તો તમારા ભાઈએ મને ડેડલમલની વાર્તા બી કીધેલી હે કે? કાઠિયાવાડમાં બહુ મહાન લોકો થઈ ગયેલા એમ તમારા ભાઈ કહેતા હતા. લૂંટારાઓ ગાયો હંકારી જતા, લગ્નની જાનો લૂંટી જતા, ત્યારે ઘણા બહાદુર લોકો પોતાના જીવની પરવા બી નહીં કરતા હતા અને લૂંટારાઓને ખુલ્લી તલવારે ઊભો ફાલ લાગતા હતા અને ગામના બધા લોકોનું રક્ષણ બી કરતા હતા એવું તમારા ભાઈ કહેતા હતા. અરે ભાભી, ખાલી ગાયો અને ગામની નહીં પણ ગામની સીમમાં, ખેતરમાં અને ગામના સીમાડે માલઢોર ચારતી દીકરીઓ પણ સલામત હતી. હું વાત કરતા છો રેખાબેન?
દીકરીઓને બારવટિયાઓની બીક બી નહીં લાગતી હતી. અરે ભાભી, બારવટિયા તો ધન સંપત્તિ લૂંટતા, ક્યારે દીકરીઓની આબરૂ ન લૂંટતા. એટલો તો દીકરીઓને બારવટિયા પર પણ ભરોસો હતો. મારા ભાઈને કહેજો ક્યારેક જોગીદેશ ખુમાની વાર્તા સંભળાવે. આ બોપર થવા આવ્યા તો તમારા ભાઈ ઘરે નહીં આવ્યા? અને હા રેખાબેન, ઓઢા કાકાના ઘનશ્યામભાઈનું ઘરઘરનું છે તો તમને કુટુંબની બેન દીકરીઓને નહીં તેડાવી? તમારે એમાં આવવાનું હોય કે નહીં? એ તો નાના પાયે રાખ્યું હશે, બેન દીકરીઓને નહીં તેડાવી હોય. અને હું તો 5 વર્ષ પહેલા ઘનાભાઈની જાનમાં જઈ આવી છું. વારે વારે હું જાઉં? એ તો ટીટોળો રમવા તમે જાનમાં ગયેલા ને, ઘરઘરનામાં થોડા ગયેલા હોતા? એ બેયવાનું એક જ થયું ને. એક કેવી રીતે થવાનું? લગન તો લગન કહેવાય અને ઘરઘરનું તો ઘરઘરનું કહેવાય. અને આમ બી લગન કરતા તો ઘરઘરનું મોટું કહેવાતું હોય ને. નાના માણસોને ઘરઘરનું નહીં પોસાતું હોય. ઘરઘરનું તો મોટા માલદાર લોકો જ કરતા હોય ને. અને રેખાબેન, નાના માણસો કરતા હોય તો તમારા ભાઈના લગનને 17 વર્ષ થઈ ગયા તો એણે કેમ નહીં કર્યું? એ તમે ઘરમાં બેઠા છો તો ઘરનું થોડું થાય? કેમ, મેં ઘર છોડીને કા જવાની? તમારા ભાઈ આટલો મોટો ઘરઘરનાનો પ્રસંગ કરે તો હું એકલી ભારે પડવાની? તમને ભલે ગમે તેમ લાગતું હોય, પણ તમારા ભાઈ મને મૂકીને ખાવડરા ગલીમાં ઢોસો બી નથી ખાતા. અને તમે કહો છો કે મને મૂકીને ઘરઘરનું કરે? અરે ભાભી, ઘરનું એટલે હું ઈ તમને પેલા ખબર છે? રેખાબેન, મેં તમને પહેલા હો કીધું કે મેં પહેલી વાર ઘરઘરનામાં જાટી છું. મને થોડી ખબર હોય. હાલો, આપણા બેયનું હાટું વળી ગયું. એનું હાટું વળી ગયું? અરે ભાભી, મને તમારા બાપના દાડામાં ખબર નહોતી અને તમને અમારા ઘરઘરણામાં નથી ખબર. મને કેવતો ખરી, ઘરઘરનામાં શું આવતું છે? એ હું આવે છે ને એની તો મને નથી ખબર. મેં એની વિધિ કોઈ દી નથી ભાળી. મને એટલી ખબર છે કે આદમી એક વખત પૈણી જાય ને પછી કોઈ કારણે છૂટાછેડા થાય, બૈરું કુવામાં ખાપકે કે ઘાસલેટ સાટે. અરે રેખાબેન, ઘરઘરનાને ઘાસલેટ ને હું લેવા દેવા? પેલા ભાભી આખી વાત તો સાંભળો. એ આદમી એકલો પડી જાય ને ઉંમર નાની હોય તો આદમીને એના લાયક બીજું ઠેકાણે ગોતીને પરણાવવો પડે. રેખાબેન, એ તો તમારી સાચી જ વાત છે. હે, આદમી એકલો કેવી રીતે જિંદગી જીવવાનો? અમે હોટી લોકો બી એવા લોકોને ફરીને લગ્ન કરાવીને નાટરું કરીએ છીએ. પણ નાટરું એટલે શું ભાભી? એ જેમના ફરીવાર મેરેજ થતા છે ને એને નાટરું કહેવાય. ભારે કરી ભાભી હો. હેની ભારે કરી એમ કેમ હસતા છો? અરે ભાભી, તમે જેને નાતરું કહો છો ને એને જ અમે કાઠિયાવાડમાં ઘરનું કહીશી. ઓ બાપાના, આ તો બાપના દાડા જેવું થયું. લે, આમાં ક્યાં બાપાનો દિવસ આવ્યો? અરે રેખાબેન, હું બાપાના દિવસની વાત નથી કરતી. તો તમે તો હમણાં કીધું કે બાપના દાડા જેવું થયું. હવે હું પેલા મરણવાળા દાડાની વાત કરતી છું. જો ધનસુખો આવી ગયા. આ ઠેલીમાં હું લાવ્યા? આ ઘરઘણાની કુવડી છે. આ તો પાણીની માટલી જેવું લાગે છે ને. એ તમે સુરતી લોકો આને પાણીની માટલી કહેતા હો. આપણે દેહમાં આને કુવડી કે. હવે ગળું કોરું પડી ગયું છે, પાણીનો ગ્લાસ લઈએ જા. તમે હો ખરા છો, હાથમાં પાણીની માટલી છે તો પણ ટરસા ને ટરસા. અરે આ ખાલી છે, આમાં થોડું પાણી ભર્યું છે. આ તો દરિયામાં ધૂપકા મારે જેવું છે. આમાં દરિયો કાઠી વચ્ચે આવી ગયો. દરિયામાં નાવા પડ્યા હોય ને તરસ લાગી હોય ને તો કાંઠે આવવું પડે. દરિયાનું પાણી ન પીવાય. ધનસુખ, પેલા તમે મને એ કહો કે આ ઘરઘરનામાં શું આવતું હોય છે? અને તમે આ માટલી લાવ્યા તે ઘનશ્યામભાઈને ભેટમાં આપવાની હોય કે? એ બીજવાણિયા વરઘોડિયા હોય ને એને પેલા હામા હેમી બેહારે, પછી આ કુવડીને પાણી ભરીને મૂકે અને આરપાર દેખાય એવો કાચ આની ઉપર ઢાંકે અને પડખે દીવો કરે. પછી 2 વરઘોડિયાને કહેવામાં આવે કે 2 એક હારે કુવડીનું તળિયું જોવો. જો આવી રીતે જેવી રીતે જોવા જાય એટલે તરત બીજવાણિયા વરઘોડિયાઓના માથા ભટકાઈ જાય અને આ માથા ભટકાય એને ઘરઘણું કહેવાય. અને એ ઘરઘણામાં 10-12 જણાને જવાનું હોય. તારે તો ત્યાં મહેમાન હાટું સા પાણી કરવા આવવાનું હતું. એમાં ભારે હાડી પહેરવાની ક્યાં હતી? હાડો હાડલો પહેરલે કોક ભાળશે તોય ગામ તારા મારા દાંત કાઢશે. તું બી હું ધનસુખ, પેલા કેવું જોઈએ ને ફોનમાં, હું પાર્લરમાં તૈયાર થઈને આવી. નો કરવાની કરી. આ 25 રૂપિયાની માટલી હાટું તે 25 હોવાની હાડી પહેરી. તો હું ભાઈ સાયબા સડકો બંધાવ યાદ મારે વાગડ જાવું. સાયબા સડકો બંધાવ યાદ મારે વાગડ જાવું.
વાગડ જાવું મારે ભુજ શહેર જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું. વાગડની વાટે મુને તડકો રે લાગે, વાગડની વાટે મુને તડકો રે લાગે, સાયબા મારો પાવ યાદ મારે વાગડ જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું. વાગડની વાટે મુને તરસલડી લાગે, વાગડની વાટે મુને તરસલડી લાગે, સાયબા વાવું ગળાવ યાદ મારે વાગડ જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું. વાગડ જાતા મુને ટાઢલડી લાગે, વાગડ જાતા મુને ટાઢલડી લાગે, સાયબા કામળીઓ ઢાળ યાદ મારે વાગડ જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું. વાગડ જાતા મુને ભૂખ લડી લાગે, વાગડ જાતા મુને ભૂખ લડી લાગે, સાયબા કંદોય બેહાર યાદ મારે વાગડ જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું. વાગડ જાતા મુને એકલડું લાગે, વાગડ જાતા મુને એકલડું લાગે, સાયબા સંગાથે હાલ યાદ મારે વાગડ જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું.
વાગડ જાવું મારે ભુજ શહેર જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું, સાયબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું.